નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। તળોદરા ગામના સરપંચ ફરી એકવાર વિવાદમાં। ખેડૂતોની જમીન પાસે રસ્તો બનાવી ભૂમાફિયાઓને લાભ આપ્યાના લાગ્યા આક્ષેપ। વાગરા તાલુકાના કડોદરા ગામના સરપંચ યોગેશસિંહ ગોહિલ સામે ફરી એકવાર ગંભીર આક્ષેપો લાગ્યા છે। ગામના ખેડૂતોએ આરોપ લગાવ્યો છે કે પાદરિયા કોડાદરા સીમ વિસ્તારમાં ખેડૂતોની જમીન અને સરકારી ઢોરચરને અડીને કાચો રસ્તો બનાવી ભૂમાફિયાઓને ડમ્પર પસાર કરવાની સુવિધા આપવામાં આવી રહી છે। ફરિયાદી ખેડૂત કાલિદાસ પરમારના જણાવ્યા મુજબ તેમની ખેતીની જમીનને અડીને બનાવાયેલ રસ્તાથી ખેતીને નુકસાન થઈ રહ્યું છે। આ મામલે સરપંચને રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા મામલતદાર અને ટીડીઓને લેખિત ફરિયાદ પણ કરવામાં આવી છે। ખેડૂતોનો વધુ આક્ષેપ એ છે કે પંચાયતના સભ્યોએ સ્થળ તપાસ દરમિયાન રસ્તો પંચાયતની મંજૂરીથી આપવામાં આવ્યો હોવાનું જણાવ્યું છે। સાથે જ ડોનેશન, 2 એસી અને 1 ફ્રીજ મળ્યાના દાવાઓ પણ ચર્ચામાં કેન્દ્ર બની રહ્યા છે। હવે સમગ્ર મામલે મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી શું કાર્યવાહી કરે છે અને આ આક્ષેપોની સત્યતા શું બહાર આવે છે તેના પર સ્થાનિકોની નજર મંડાઈ છે। રિપોર્ટર રવિ સૈયદ, વાગરા। મારું નામ કાલિદાસ સનાભાઈ પરમાર, રહેવાસી કડોદરા। આજરોજ હું પાદરિયા અને કડોદરાના સીમાડા પર મારો સર્વે નંબર 226 છે, ત્યાં હું ઉભો રહ્યો છે ને ત્યાંથી હું વિડીયોમાં ઉભો રહીને હું કહું છું કે આ સરકારી ગૌચરણ છે અને 4 થી 5 કિલોમીટર લાંબો સરપંચશ્રીએ મૌખિકથી આ રસ્તો બનાવવા આપી દીધો છે અને ભવિષ્યમાં અહીં આગળ પાકો રસ્તો બને એમ છે અને આજુબાજુના ખેડૂતો પાદરિયા અને કડોદરાના ખેતરોનું પાણી ભરાઈ રહે એમ છે અને બધાના પાકને નુકસાન થાય એમ છે। અત્યારે મારા ખેતરમાં પણ ચીલો પાડી અને બધી આખો ઢોરો તોડી નાખ્યો છે અને મારા ખેતરમાં ફૂટ ચોરીને વધારાની જમીન લઈ ગામ લોકો સરપંચને પંચાયતમાં મળવા ભેગા થયેલા। ત્યાં બધાએ થઈને એમ કીધેલું કે તમે તાત્કાલિક આ રોડ જે માફિયાનું આવ્યા ચાલે છે તો તમે બંધ કરાવો, પણ તેમ છતાં સરપંચ મૌન ધારણ કરી અને નાહી આવ્યા અને એ લોકો આ ભૂમાફિયા હાથે મળી ગયેલા છે અને એમના કંઈક કામના લીધે કંઈક નાણાંની જોગવાઈને લીધે એ આ સરપંચ જતા નથી અને બંધ કરાવતા નથી અને આ ગૌચરણ 4 થી 5 કિલોમીટર રસ્તાનો સરેઆમ દુરુપયોગ કરી અને આ ભૂમાફિયાઓ રસ્તા પર હાઈવે ચલાવે છે અને બીજાના ખેડૂતોને હોય પાદરિયા અને કડોદરાના ખેડૂતોએ ભારે નુકસાન કરવામાં આવ્યું છે અને આ લોકો કશું કરતા નથી અને રસ્તો ડ્રાઈવર આપી ને બીજા રસ્તેથી લઈ જાય છે ને આશરે 15 થી 20 હાઈવા રાત દિવસ ચાલુ છે અને આ અંગે કોઈ સરપંચ બી ધ્યાન આપતા નથી। છેલ્લે મેં સરપંચને ટેલિફોનિક પર પૂછતા કે તમે કશું કર્યું ને હવે શું કરવાનું, કે તમારે જે કરવું હોય તે કરી લીધું અને મામલતદારને ટાઈપ કરીને અરજી આપી દો। એટલે એના કહેવાથી સરપંચે કહ્યું મેં ટાઈપ કરીને મામલતદારને રૂબરૂમાં જાણ કરી છે, તેમજ ટીડીઓ સાહેબને ઓફિસમાં પણ જાણ કરી છે અને ત્યાર પછી સરપંચે મને એમ કહ્યું કે તમે એમ કે મેં તાત્કાલિક જોવા મોકલેલા 2 સભ્યોને સત્રસંગ અને મનનને, એ લોકો જોવા જઈલા ત્યાર પછી તમે એમને પૂછી જુઓ તો આજે મેં પૂછ્યું કે એ તો અમે આ ડોનેશન એ લોકો આપેલું છે 2 એસી અને 1 ફ્રીજ આપી દીધું છે, એટલે હવે અમે તો રસ્તો જ આવેલો છે એટલે હવે બંને રહે એમ તમારે થાય તે કરી લેજો।